મહેસાણા એસપી કચેરીમાં એટ્રોસિટી એક્ટના આરોપીઓની ધરપકડ કરવા આમ આદમી પાર્ટી મહેસાણા દ્વારા લેખિત રજૂઆત. કડીના બુડાસણ ગામે સ્મશાનની જમીન પચાવનારાઓ સામે પ્રશ્ન કરનાર દલિત યુવાન પર જીવલેણ હુમલો થયો હતો. અગાઉ પણ અસામાજિક તત્વોએ ટ્રેક્ટરથી કચડી નાખવાનો અસફળ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સરપંચ અને સામાજિક અગ્રણીઓના સમાધાનકારી વલણને કારણે પોલીસ ફરિયાદો કરાઈ નહોતી. પીડિત યુવાન ગળામાં શ્વાસનળી નાખેલ હોય ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. પીડિત દલિત યુવાન જનતાના પ્રશ્નો ઉઠાવતો અને સામાજિક કાર્યકર છે. સ્થાનિક પોલીસે 5 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પીડિત યુવાનના પિતાની માંગ હતી કે એફઆઈઆરમાં નહીં નોંધાયેલા અન્ય 2 હુમલાખોરોની પણ ધરપકડ કરવામાં આવે તેમજ હુમલાના તમામ દોષિતો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી. રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા. આજે જે રજૂઆત કરવા આવ્યા હતા કયા સંદર્ભે હતા અને આપનો પરિચય આપજો. જી, મારું નામ જગદીશ ચાવડા છે. હું આમ આદમી પાર્ટી SC/ST સેલનો પ્રદેશ અધ્યક્ષ છું. કડીના બુડાસણ ગામે એકાદ અઠવાડિયા અગાઉ અમન ચાવડા નામના એક નવયુવાન ઉપર ગામના જ માથા પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને બહુ જ ગંભીર રીતે એને ઘાયલ કરવામાં આવ્યો હતો, જેમાં તે લગભગ 7-8 દિવસ કોમામાં રહ્યો છે અને ગતરોજ 24 કલાક પહેલાં જે ભાનમાં આવ્યો છે. હજી પણ એ વેન્ટિલેટર પર છે અને હજી એને લગભગ 10 દિવસ થશે એને વ્યવસ્થિત સાજો થતા. હવે આમાં ગામના જે હુમલાખોરો જે છે એમને ગામની સ્મશાનની જમીન પચાવી પાડી હતી, જેનો વિરોધ આ અમન ચાવડાએ સામાન્ય જે ગામ સભા મળે એમાં કર્યો, જેની અંગત અદાવત રાખીને એ જ્યારે સ્મશાનની જમીનના ફોટા પાડવા જતો હતો કચેરીમાં આપવા માટે, તો એ સમયે ત્યાં 7-8 જણાની ગેંગ બનાવીને પહેલેથી સશસ્ત્ર એ લોકો છુપાવીને બેઠા હતા અને જેવો અમન ત્યાં પહોંચેલો એની પર હુમલો કર્યો અને બહુ જ ગંભીર રીતે અમનને માર મારવામાં આવે છે. આ કેસમાં પરિવારના અમનના ફાધર અમારી સાથે છે અને એમને જણાવ્યું છે કે અમનને છેલ્લા 1 વર્ષથી આ આરોપીઓ હેરાન કરતા હતા યેન કેન પ્રકારે. અગાઉ આ આરોપીમાંના એક આરોપીએ એની પર ટ્રેક્ટર ચડાવી દેવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, પણ અમન એમાં બચી ગયો હતો. અગાઉ લગભગ 1 થી 2 વાર અમન સાથે ઝપાઝપી મારામારી પણ કરી હતી, પણ ત્યારે એ લેવલની મારામારી ન હતી. તેઓએ લગભગ 1 વર્ષ અગાઉ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લિખિત અરજી પણ આપેલી હતી આ બાબતે, પરંતુ ગામના જ સરપંચ દ્વારા તમામ ઝઘડા વખતે મધ્યસ્થી રહીને સમાધાન કરાવી દેવામાં આવતું હોવાથી પરિવારનું એવું કહેવું છે કે જો એ સમયે પોલીસની પ્રોપર કાર્યવાહી અમે બી કરી હોત અને પોલીસે બી એક્શન પ્રોપર લીધા હોત તો કદાચ આજે અમને આ કન્ડિશન, આ હાલત ના ભોગવવી પડી હોત. તો અમે અત્યારે SP સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા. ગઈકાલ સુધી 5 આરોપીમાંથી 4 આરોપી જ ધરપકડ થઈ હતી અને એક મુખ્ય આરોપી બાકી હતા. અત્યારે SP સાહેબે અમને હાલ જ એવું જણાવ્યું છે કે 5મો આરોપી પણ ધરપકડ થઈ ગઈ છે. એટલે 5 જે FIRમાં જે 5 નામો છે 5 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને પીડિત પરિવાર દ્વારા હજી બીજા 2 નામો આપવામાં આવ્યા છે. એ નામોનું પણ જોઈએ છે સાહેબ આગળ શું કરે છે. એટલે પોલીસે જો 5 આરોપીની ખરેખરમાં ધરપકડ કરી લીધી તો પોલીસની કામગીરીને અમે સરાહનીય છીએ અને ફરીથી કડીની અંદર કોઈપણ અસામાજિક આવારા લુખ્ખા ગુંડા તત્વો આવા કોઈ સામાન્ય પરિવારના નિર્દોષ માસૂમ યુવાનને કે કોઈ વડીલને કે કોઈ મહિલાને કનડગત ના કરે, એની પર હુમલો ના કરે, એ પણ જિલ્લાના SP સાહેબ અને કડીના PI સાહેબ સુનિશ્ચિત કરે અને પીડિત પરિવારને યોગ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવે કે એક જ ગામના બધા વતનીઓ છે. એ બધી માંગ સાથે અમે સાહેબને રજૂઆત કરીને સાહેબે એમને શાંતિથી સાંભળીને કહ્યું છે કે યોગ્ય કાર્યવાહી કરશે. આપનો પરિચય આપજો અને શું બનાવ બન્યો હતો. હું મહેશભાઈ ચાવડા, બુડાસણ. મારા દીકરા પર જે આ હુમલો થયો એ માટે અમે ન્યાય માટે આવ્યા હતા. જગદીશભાઈ ચાવડા અમારી સાથે છે અને અમે આવેદનપત્ર આપ્યું કે 5 આરોપી જે હતા એ તો એમને કીધું SP સાહેબે કે પકડાઈ ગયા પાછે, પણ બાકી 2 હજી આરોપી બાકી છે અને અમને આમાં ન્યાય મળે એવી અમે પ્રાર્થના કરીએ. આપનો પરિચય આપજો અને શું સંદર્ભે આજે SP સાહેબ સમક્ષ રજૂઆત કરવામાં આવ્યા હતા. જયદીશ ચાવડા, જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી મહેસાણા. ભારતીય જનતા પાર્ટીના રાજના અંદર ભૂમાફિયાઓ બેફામ થયા છે, બુટલેગરો બેફામ થયા છે, વ્યાજખોરો બેફામ થયા છે. આ તમામ લોકોને નાથવા માટે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી અને બોલબચ્ચન કરતા ગૃહમંત્રી નિષ્ફળ રહ્યા છે. એમને ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ. એવો જ એક કિસ્સો કડીના અંદર વારંવાર જ્યારે આવી બનાવ બનતી હોય છે, ઘટનાઓ બનતી હોય છે, એના અંદર એક ઉમેરો કરતો એક ઘટના બની છે. એના અંદર એક નવયુવક પોતાના ગામની અને સમાજની જ્યારે વાત કરી રહ્યો છે ત્યારે તેની સાથે મારામારી થાય છે અને આવું
એને 307 જેવી ગંભીર ગુનાઓ હોવા છતાં આરોપીઓ પકડાતા નથી. આ તમામ સંદર્ભે આમ આદમી પાર્ટી વતી અમે રજૂઆત કરવા આવ્યા છીએ.